આ તરફ વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ જોવા મળ્યું છે। પીવાના પાણીની સમસ્યા વચ્ચે પાણીનો વેડફાટ વડોદરામાં જોવા મળ્યો। આકોટા પાસે ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો છે। છેલ્લા 2 મહિનાથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે। સ્થાનિકોએ લીકેજ શોધી અધિકારીઓને બતાવ્યું હતું। આ દિનેશ મિલ નાળા પાસે સંજયનગરનું નાળું છે। નાળાની નીચે મેઇન લાઇન છે, એમાં લીકેજ છે। એટલે મને મેસેજ જેવો મળ્યો સ્થળ તપાસ કરવા, ફોન આવ્યો કે ભાઈ આ લીકેજ છે આવું। એટલે હું સ્થળ તપાસ કરવા આવ્યો છું અને મેં લાઇન લીકેજ જે છે એનો વિડીયો ઉતાર્યો છે વિડીયો, અને મારા અધિકારીને જાણ કરું છું અને વહેલી તકે લીકેજનો નિકાલ થાય એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવણ કરું। સમસ્યા લગભગ 2 મહિનાથી છે। મેં જાતે ઘણી વખત કોર્પોરેશનને વિનંતી બી કરી છે। મેં આખા વિસ્તારમાં ફોલ્ટ ખોર્યો તો આપણા ભાઈ મિત્ર સાથે અમે આજે આ જગ્યા પર આજે આવ્યા છે અને આ ફોલ્ટ ખોરી નાખ્યો અને તાત્કાલિક કોર્પોરેશનના માણસને અહીંયા બોલાવી લીધા છે। તો એમને એવી વિનંતી કરી છે કે ભાઈ આખા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે આ કોટામાં, તો એનું તાત્કાલિક તમે નિરાકરણ લાવો। ગંદુ પાણી છે કે આ દૂષિત પાણી હશે કે ચોખ્ખું પાણી ચોખ્ખું છે પણ ડ્રેનેજ જોડે મિક્સ થઈને પાણી આગળ જાય છે। હાલ તો આ વેડફાઈ રહ્યું છે પાણી, વેડફાઈ જ રહ્યું છે ને। વડોદરાને પાણી પીવાના ફાફા છે અને અહીંયા તમે જોઈ શકો છો તમારી આંખે કે શું હાલત છે।